અંજાર બાર એસોસિએશનની ચૂંટણીમાં શ્રી હેતલ કુમાર સોનપાલનો ભવ્ય વિજય થયો છે અને એમને વકીલો તરફથી અભિનંદન શુભકામનાઓ પણ મળી રહી છે। આવો માણીએ એ અવિરત ક્ષણોને। જીત પછી તો દરેકને ખુશી હોય છે, પરંતુ અમારો આ પરિવાર એવો છે કે જીતના કારણે કોઈ પણ એક બીજા સાથે છે ને મનદુખ નથી રાખતા। એટલે મારા સાથે સારી ફાઇટ આપનાર KR મણિયારભાઈને એમના ભવિષ્ય માટે સારી તકો મળતી રહે એવી હું આશા રાખું છું। વકીલ મિત્રોને તમે શું કહેવા માંગો છો? મારા બધા વકીલ મિત્રો, વકીલ કોને કહેવાય? જે બુદ્ધિજીવી હોય એને વકીલનો વિરોધ એટલે બુદ્ધિજીવી પ્રજા તરીકે ગણાય। પરંતુ મારી એ બધાને નમ્ર વિનંતી છે કે આપણી દરેક પળો જે છે, જે ખુશીની પળો છે, એને સારી રીતે અને દુઃખની પળોમાં ફાઇટ કરીને જીવી લઈએ એટલે આ જીવન છે એ આપણો સાર્થક છે। અમારા અંજાર બાર એસોસિએશનમાં નોંધાયેલા તમામ સભ્યો પૈકી કુલ 265 જણાએ પોતાની એન્યુઅલ ફી જમા કરાવેલી હોવાના કારણે એમનું નામ વોટર લિસ્ટમાં 265ના લોકો વોટ કરી શકે એ રીતે નોમિનેટ થઈ અને આવેલું। એ પૈકી આજે કુલ 249નું વોટિંગ થયેલું છે, જેમાં હું પ્રમુખ પદે વિજેતા થયેલો છું। મારો વકીલ મિત્રોને હંમેશા એ સંદેશ રહેલો છે કે તમે કાયદાને માન આપી અને કાયદાની પ્રક્રિયામાં વકીલ તરીકે આપણે ભાગ લઈએ, આપણે પોતે કોઈ પક્ષકાર ન બનીએ, તેમજ વકીલ તરીકે આપણે જે કર્મ આપણા અસીલ માટે કરી શકતા હોય એ તમામ કરીએ, પણ એ જે 4 બાઉન્ડ્રીઝ કાયદાએ આપણા માટે નક્કી કરી છે એની અંદર રહી અને નિડરતા અને સાહસિકતાપૂર્વક વકીલાત કરીએ। આજનો આખો દિવસ વકીલ મિત્રોએ સવારથી અત્યાર સુધી આનંદમય રીતે પસાર કરેલું છે, પરંતુ સાચી વાત એવી કહું કે કાઉન્ટિંગ સમયે મારું જે બ્લડ પ્રેશર હતું એ થોડુંક ડાઉન હતું, પરંતુ એનું કારણ એવું છે કે પ્રમુખ પદનું સિલેક્શન જે કહીએ તે હતું, એટલા માટે થોડોક નર્વસ જેવું હતું। પરંતુ બધા વકીલ મિત્રોએ સાથ સહકાર આપ્યું અને એ પ્રમાણે મારી જીત થઈ। અને જીતની ખુશી કરતાં મણિયારભાઈ જે બહુ ઓછા મતોની અમારા બે વચ્ચે સરસરાઈ રહી એ બદલ મણિયારભાઈને પણ હું ધન્યવાદ આપું છું। હું એવું કહું છું કે વકીલો બધાએ પોતાનો વકીલાતના ક્ષેત્રને ઉજ્જવળ બનાવવા માટે સતત વાંચન, રીડન અને મહેનત કરવાની રહે છે। આજે અંજાર ખાતે બાર એસોસિએશનની ચૂંટણીમાં હેતલ સોનપાલ એટલે કે વિપ્ર એક વકીલ જે છે એ જીતી ગયા છે। આપણે બ્રહ્મ સમાજના આગેવાન મેહુલભાઈ સાથે વાત કરીએ। મેહુલભાઈ, આજે હેતલભાઈ જે જીત્યા છે અને એક બીજી પણ વસ્તુ છે કે માજી પ્રમુખ પણ રહી ચૂકેલા છે મેહુલભાઈ વ્યાસ અને ભાજપમાં સક્રિય કાર્યકર છે। હિન્દુ મહાસભાની અંદર પણ એમણે પોતાનું યોગદાન આપેલું છે। એવા મેહુલભાઈને આપણે પૂછીએ કે હેતલભાઈ વિશે શું કહેવા માંગે છે અને શું આશા રાખે છે। મેહુલભાઈ, આપ જણાવશો હેતલભાઈ પાસે શું આશા રાખો છો આપ? હેતલભાઈ એક નિડર, લડાયક અને સાચા વ્યક્તિ છે।
એના વિજયથી અંજાર બારને ઘણો ફાયદો થશે. અંજાર બારના જુનિયરોમાં નવું જોમ આવશે અને કોઈ પણ પ્રશ્ન હશે પોતાનો એ બેધડક હેતલભાઈ પાસે રજૂ કરશે અને હેતલભાઈ એનો સફળતાપૂર્વક સારો સૌના હિતમાં નિર્ણય એનો આખરી નિકાલ લાવશે એવી મને સંપૂર્ણ આશા છે. આમાં કહી શકીએ છીએ કે બ્રહ્મ સમાજના એડવોકેટ છે જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ, તો બ્રહ્મ સમાજનું યોગદાન અને બ્રહ્મ સમાજ માટે એ શું ઉપયોગી થાય એવું તમને લાગી રહ્યું છે? વકીલો જોવામાં આવે તો લગભગ વકીલો જે વિદ્વાન વકીલો છે એમાંથી મોટા ભાગના બ્રહ્મ સમાજમાંથી આજથી નહીં પેઢીઓથી આવતા રહેલ છે અને બ્રહ્મ સમાજના વકીલોનું દરેક બારમાં અલાયદું મહત્ત્વ રહેલ છે. એવા સમયે હેતલભાઈ બ્રહ્મ સમાજના સંગઠનો સાથે ખૂબ સક્રિય રીતે જોડાયેલા છે અને બ્રહ્મ સમાજના ઉત્થાન માટે અને સમાજના ઉત્થાન માટે ખૂબ કામ કરે છે. એટલે એનો અનુભવ છે એ બહારમાં પણ બહુ સારી રીતે કામ આવશે અને એ બહારના ઉત્થાન માટે પણ એ પોતાનો અનુભવ લગાડી અને બહારને આગળ લઈ જવા, બહારના કોઈ પણ પ્રશ્નો હોય સુખદ નિરાકરણ લાવવામાં એની ભૂમિકા સક્રિય રીતે ભજવશે એવી મને સંપૂર્ણ આશા છે. આ આપણા મેહુલભાઈ વ્યાસ હતા કે જે ભૂતકાળમાં બહારના પ્રમુખ પણ રહી ચૂકેલા છે. એમની આશાઓ અને અપેક્ષાઓ ઉપર હેતલભાઈ સંપર્ક ખરા ઉતરશે એવી એમને આશા છે. અત્યારે સજાગ કચ્છ તરફથી અંજાર, વિજય જોશી.